બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં તાજેતરમાં બનેલી એક ચકચારી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। હત્યાકાંડમાં મૃતક મહિલાના પતિએ જ ચારિત્ર્ય પર શંકા રાખીને તેને કુહાડીને ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગઢડા પોલીસે આરોપી પતિ સતીશ વસાવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદથી સમાચાર અમદાવાદના નિકોલથી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે ચારિત્ર્યની શંકાને લઈને મહિલાના પતિએ હત્યા કરી હતી। મહિલાની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદના નિકોલથી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જે મરણ જનાર છે ચંપાબેન, જે વાઇફ ઓફ સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા, કે તેઓ મૂળ છે સગડોળ ગામ, કરજણ, વડોદરાના રહેવાસી છે। તેઓ હાલ ગઢડા સામાકાંઠા ખાતે વાડી આવેલ છે ત્યાં રહેતા હતા અને ત્યાં તેમની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર મારી અને થઈ હોય તેવી હકીકત સામે આવી હતી। આથી આ બાબતે વાડી માલિક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને જે દરમિયાન જે શકદાર છે સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા એ તેમની સાથે આ ચંપાબેન રહેતા હતા, તેમને હાલમાં ડિટેન કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ચારિત્ર બાબતની શંકા હોય તેવી હકીકત જણાઈ છે। આથી આ બાબતે ગઢડા પીઆઈ છે તેમણે તપાસ સંભાળી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે। જે મરણ જનાર છે ચંપાબેન, જે વાઇફ ઓફ